आज प्रधान बोलावे दर्जी आवजो रे આનંદ આનંદ લાવ રાજમાં યો દઈ કઈ તમારી
હવે તમે હિસાબ દેવો પડે ફરિયાદ કરવા હિસાબ તો પછી તમારો થવાના જ છે અમને. હા હા રાજમાંથી તમારી ફરિયાદ આવી ગઈ. શું આવી રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા. તો ધ્યાન રખાય ને શું ધ્યાન રાખાય? તમારી કઈક ભૂલ હશે ને? તમે કઈક અમારે કાંઈ ભાઈ બ્રાહ્મણ ફેરા ફેરી દે ઘર નો હતો તમે કઈક કડા કર્યા છે. અમે કાંઈ કર્યું નથી ભાઈ કર્યું છે સાચી વાત કરો. તમારે ઇનામ દેવું હોય દ્યો, બીજું રહેવા દો એમને કરજી વગર તમે આમ તો નિયત માનો. એમ કેમ માન તમને ખબર છે ને આપણી ભોગવતી પોલીસ કેવી? ઈ તો બધી મને ખબર છે. ખબર છે? હા તો માનશો જ નહીં માનો. કાંઈ માનવાનું થતું હોય તારે શું કરવાનું થાય ઈ તને માન મારે કરવું કોઈ છે હું કરી દઈશ. એમ હા હજી તો નથી માનવું ને? નથી માન કાંઈ વાંધો નહીં. આજ પ્રધાન બોલાવે બોલી આવજો રે. હા જમાદાર વાત કરો કેસ બતાવવા આવ્યા કેસ પત્ર હોય હા વાત કરો બોલો પ્રધાનજી એટલે આપણે રાજ દરબારમાં કેસ લખવાનો હોય સાહેબ. હા કેસ લખવાનો હોય. લખવાનો હોય આ અજમલજીનો કેસ છે. અજમલજીનો કેસ છે હા. બોલો ને શું હવે આપણે નરજી ભગતની માંથી ફરિયાદ આવી. દરજીભાઈ કોઈ ફરિયાદ નહીં હા કઈ કાયમ ફરિયાદ થોડી આવે શું કાયમ ફરિયાદ? આપણે ક્યાં કાયમ આવ્યા? તો આપણે કાયમ આવી એ કાંઈ તો હોલાયરો ક્યાં હોલાયરો? નો હોલાયરો ક્યાં હોલાયરો? અમે હોલાયરો પોલીસ એ તો મને ખબર ય નથી. એવું નથી હા. હા શું છે બોલો હવે રામદેવ વિરમદેવ ત્યારે ઘોડીલા ખેલાવતા હતા ને હા ત્યારે આકાશ માર્ગે રામદેવ ઉડી ગયા. હા એ દરજીએ કઈ કરામત શું કરામત કરી દે? હા બરાબર મેં લીલા કાપડની ચોરી કરી હવે દરજી શા માટે આવું પડ્યું? ઘરની અંદર બાજરા ખાવાના એટલા માટે કંઈક હા દરજી તો જા બાજરાનું પેટ પૂરું ઉપાડી ને 3 જણાનું પેટ પૂરું તું પાડી દે. હો રામા પીર